झूले सोना न पालनिया गोगा रूपा न पालनिया बोलो वासुदेव महाराज सूर मरी लाजी में सुख वारियों खड़ाए मरी मेलडी जदी बाजार खड़ाए सूरा खेल जो हमारी बालिया तुनी काली नागनी खेल जो हमारी मेलडी के भी कोई ना पाधा वाड़ी खड़े दादर खेड़ो कदाच अंदर खेड़ो कोना वाड़ा खड़ी नाखजो बाप पण जगत ની મારી પા મારી મેલડી નો કદાચ ધૂળ ન ધડમ ન હોય અરે એક ધોળકાના ધણી નમસ્કાર બેગડા ને કીધું બાપ રેવા દે દુનિયાનો સાવો કરજે પણ કળયુગની મારી પા મારી હવા રત ને કાળી નાગની મારી છેડાના જોગ જાળ્યો મારી કાના બાપા જોગીની મેલડીનો બાપ સાળો ન હોય પણ દાદા કદાચ જગતની મારી પા મારી મેલડીનો પ્રમાણ લેવા આવ્યો હે બાપ તારા ધોળકા વેળા નગરની મારી પા પાસે જા રાણી વાસમાં રાણી ધોળાવું ઘોડા હારમાં ઘોડા ધોળાવું હાથી ખાનાની મારી પા હાથી ધોળાવું અને તારા કબ્રસ્તાનની મારી પા તારી કબરો ન ધોળાવું ને તો જગતની મારી પા મેલડી બની જાય
તાજા સુખિયા રાખજો મારી મેરડી માનો પડતા ને ભૂલ નહીં તો એ પછી પ્યાલડી કરી દવનિયા કાળી મધુગર મોરની વાગે મધુગર મોરની વાગે માની મધુગર મોરની વાગી રે માની રેણા ગઢ મોરની વાગી સીતા તની મારો હનુમાન જીવે એ તો રામનો સેવક વીર હનુમાન પણ એવો કળયુગના દેવ હનુમાન કદાચ દાદો આવ્યો હોય આજ માંડવાની મારી પાસે જગતને મારી પાસે એનો બાનો લઈને કદાચ 4 શોકના સીમાડે ગયા હોય એની ભોમકાર 14 જેવી રાત હોય 12 સુના બની ગયો હોય મેકલી રાત ચામી હોય 500 ભૂતાઓ ફરતી આટા મારે ભૂતળાની રાત પર ભગવતી કે એની માલપા મારી ક્યાંય કાર્ય થાય નહીં બહાર પણ આવા સમય જેના કુળની માલપા દાદો હનુમાન પૂજાતો હોય અને દાદા હનુમાન આંકડો કરે બાપ અને કદાચ એક જમણા પગનો જો કદાચ કડલું ખખડાવું બાપ અને 500 ભૂતાઓનું જો હલક ન કરી દઉં તો અગ્નિને જાય હનુમાન ન કહેવાય બાબો તો દાદા માંડવાની માલપા દાદાની ધૂન ગાવી જેટલા બેઠાલા તાળી પાડજો બાબો અને દાદાના નામની તાળી પાડે અને કદાચ હાથમાં લંગવા જેવો રોગ મારો દાદો કે મટાડી ન દઉં તો મારો આયુનો આગળ હનુમાન કરી દાદા એ રામ લક્ષ્મણ આયા રે અઘોરી વનમાં રામ લક્ષ્મણ આયા રે અઘોરી पुत्र पवन सूत नामा आचल पुत्र पवन सूत नामा
ભાર નો જીલે મારો બોલ નો જીલે મારે ગંધ મારો ભાર નો જીલે समर गाजरांगे नोड़े से हम डाटी माला सरक पुरवाला रे रघुपति राघव राजा राम कृष्ण पावन मीरा राम रघुपति राघव राजा राम कृष्ण पावन मीरा राम ये सारे नितरा दिवसे माटी वेलो हरावो डुंगर राखो माटी चामुंडा तमे होय मा पण छा चामुंडानी अरे माटी 6 महीनानी निद्रा लई सुजी जती सरावा डुंगरे जितनी छोटी लानी जितनी मालिका ये मारी ये चंड मुंड नामना दे तो दिवस हो गए दिवस हाथ में पशु पक्षी मानस नो भरत करी जाए एवा समय नी मालिका ये मां भगवती मारी यादी आगरी शक्ति मारी जोगी दलानी जोगण અને તેથી બાપ અમને રાવળ દેવને માં ચામુંડાને જગાડવા માટે અમને ઉત્પન્ન કર્યા માં ભગવતીએ પણ કેવી રીતે आज माटी जोगण ने जती जोगी ने जगाड़ियो
હાથમાં આપ્યું ડમરડા જેને જમણા હાથમાં આપી કાંતિયું આજ મારી આદિયા શક્તિ એમ કહેવાય ઘોડાનાથ મહાદેવ શંભુની માહિતી જાનું એમ કહેવાય કે ડાક ડમર લઈ ડાબા હાથની માલિપા અમને ભોમ જોગી રાવણદેવને ડાક આપ્યું જમણા હાથની માલિપા કાંગીઓ આપી અને કીધું ગાય મારા ભેટ આપણા દૈતોનો સહાર કરવા માટે અને ચંડમૂળ નામના દૈતોને એવું વરદાન હતું કે એક મુખ વાળું કોઈ મારી ન શકે તો જગતની માલિપા બે મોઢા કોઈને ન હોય તેની ડબલ ડાક આપ્યું અને તેથી મારો પસંદીયો રાવણદેવ જોગી એ સુધા પર્વતની માથે જઈ અને મારી ચામુંડાના નામની ડબલ ડાક ઓડાડે મને કેવી આજ ધરણી આજ માટી ધરણી વાગી મારી ચામુંડાની ડાક આજે વાગી દેવને લઈ દવા પણ પાટી જાગી જાગી આજ મને દોને જતી જવા એ જતી ખમાયું કેવા મારી ચામુંડા જીતી દેવ એ માતાજીનો એમ કહે કે સાગર માછીના બેસણાની માથે બેસીને માં ચામુંડાની ડબર ડાક ઓગાડે અને તેથી મારી આય જોવાલા પછી જોગણી મારી ચામુંડા જાગે બાપ એ બાપ મારા ભેટ જગાડવાનું કોઈ કારણ માં અમારી પાંચાર ધરાની માલિપા જન્મૂળ નામના દૈતોનો એટલો ત્રાસ છે મારી માણસ પશુ પક્ષી માળ ઢોરનો ભરત કરી જાય માં અને જગતની માલિપા કઈ રહેશે નહીં અને તેથી મારી ચામુંડા એટલું કહેતા હોય હાલ મારા દીકરા તારા પાંચાર ધરાની માલિપા આવું અને તેથી સુદાના પર્વતની માથેથી માં ભગવતી ધરતીની માથે જ્યારે પગ મૂકે અને તેથી ચંડમૂળ નામના દૈતો ધ્રુજવા માંડ્યા તારે ચંડ નામનો દૈત એ મુંડને પોતાના ભાઈને કહેતો ભાઈ એટલો બધો ગભરાશ કેમ તારે કીધું ભાઈ આજે મને કોઈ એવી જોગ માયાના ભણકારા લાગે મિત્રો ધરતી કપ અત્યારે નહીં પણ ધરતી કપ પ્રથમ અને પહેલો ચંડ મુંડે કર્યો તો પોતાના પગની પાની પછાડી અને પૃથ્વીને હાથ વખત આમ ડોલાવી ભલા મારામાં આટલી તાકાત છે ને આ ચામુંડા તમે શું કરેલી છે અને તેથી મારી ભગવતીને બે મોઢા ધારણ કરવા હતા ચંડી ચામુંડા જીવડાઈ રાતડિયા રણની માલિપા રણચંડિકાનું રૂપ ધારણ કરી અને મારી ચામુંડા સિંહની માથે અસવાર થાય અને મારો પસંદીયો રાવણદેવ જોગી ડાક નંબર લઈને મારી ભગવતીની હારે જાય કોણ માતાજીની હાક નાખથી એમ કહે કે જન્મૂળ નામના દૈતો ભાગવા મંડાણા અને માલધારીઓ ભેહું ચાલતા પાડાની માલિપા સમાવેશ કરી ગયો અને તેથી મારી ચામુંડા કહેતી કે હે મારા ભોમ જોગી રાવણદેવ પેલા દૈતો તો અતાર સુધી નાય ભાઈરા પણ ક્યાં ગયા અને તેથી મારો પસંદીયો રાવણદેવ મારી ચામુંડાને દુખો કહી અને સમજાવતો હોય પણ કેવી રીતે હે આમો જ હા કે હું માટી ભાગી જાય એ જેથી માટી પાડો પાડો જેથી પણ સાંડે નહીં પણ માટી લેને તારું ત્રણમાં ખારું રહું માલધારીને કીધું કે ભેંસુને આંકો તો અને બાપી જમાનાની માલિપાઈ માલધારીઓ કેવી ભેહું રાખતા ભેંસુ એક પ્રકારની ન હોય નામાધારી ભેહું આવે કે ઘણા નામ ખૂટી તણા નાગેલું ગોટકું ભીંડણી હાથણી ગજા પમણી નામ પરાજા ભુરજ્યું ભગરિયું વાલમી વાલમી નાને ખાંડું તણાને જાણે રાજા જનકર સિંહ આટારિયું ભોગ મુલારિયું દિય દેવા આવી 32 પ્રકારની ભેહું હતી ભેહું નાખીને પાડો રોણીથી ખીસો માં તું શું કામ મારું બાઈ ખુલે છે ઈ આવડા પાડાની માલિપા હમાના છે તેથી મારી જોગ માયાએ ત્રિશુળનો ઘા કર્યો ને જમણી જાંગે સોટાડ્યું અને તેથી ચંડમૂળ નામના દૈતોનો સહાર કર્યો જ્યારે પાપીઓનો ત્રાસ વધે ને ત્યારે મારી જોગ માયા એવું જલમે છે ને અવતાર ધારણ કરે છે મારા બાપા મારી કંડિયા માયની ગાડી નાકા મારી થોડો દિયા જેની લીમડાની જેની માયા જી માલિકા મારી મેલડીનો તોરણીયો લીમડો અને ધોળકાનો મલાવરો બાદશાહ
લીમડાની માથે નજર કરી અને સિપાહીઓને કીધું કે આ લીમડો કાપી એને વેરાવી એના પાટિયા બનાવીને મારા ગઢના દરવાજા બનાવવું. તેથી મારી મેલડી શું કહેતી કે મમછા બાપ કદાચ દુનિયાની માલમાં ગમે એનો સારો કર મારી મેલડીનો સારો ન કરાય બાપ. હું ડહીલી નાગણ કહેવાય અને કદાચ તારા નાગના ખૈડા તારું નાગનું ખૈડેલું કદાચ મારા 3 દી જીવી જાય અને ભલા માણા હું કદાચ આની આજે મેલડી જો હવા વેતની નાગણ બની અને ડ કરું તો ભલા માણા એક પગ ધરતી માથે હોય જો બીજો ઉપડવા દઉં ને તો હું કાની એની મેલડી નો કહેવાય બાપ.
મારી અંબાજી પીર થાક્યો મારી અંબાજી પીર થાક્યો મારી સુનિધિ શિવની રૂપિયા માયમાં બોલ નયમાં તોરા તોરા ભાઈ માં
કરશો એ મારી ધરતીના મંડાણની દેવી મારું જુગત બોલાની જોગણી મારી કૈલાસની કુંડળીઓ લીલી પીળી પાંખની ભમરીઓ મારી આદિ આ શક્તિને ઈચ્છા થાય મારી એકદમ જોગમાં સૃષ્ટિની સર્જનાર મારી જગદમાં આદિ આ શક્તિની ઈચ્છા છે સૃષ્ટિ સદાવાની બાબો પણ એક હાથે તાળી ન પડે બાબ લીલી પીળી પાંખની ભમરી બની જળની મારી પર ત્રિલોકનો નાથ 14 લોકનો નાથ 21 બ્રહ્માંડનો આધાર ભોળ્યો નાથ સમાધિની મારી પર બેઠા છે મારા ભોળિયા નાથ માથે જુદારો માંડો મારા ભોળિયા નાથ માથે જુદી કુંજારો માંડે મારી ભોળિયા નાથની સમાધિ ખુલી જાય ચાર ભુજાની મારી પર એક ભુજા લાંબી કરી ગુજારો માંડો મારી ભોળિયા નાથની સમાધિ ખોલી દે બાપ ચાર ભુજામાં એક ભુજા લાંબી કરી આમ ભોળિયા નાથે માં જગદંબા આદ્યા શક્તિને પોતાના ઉદરની મારી પાગળી ગયા બાબો મારી જુગ પેલાની જોગણીને ઉદરમાં ઉતારી 900 કરોડ નારી 72 કોઠા નારીઓ 72 કોઠા 10મો જન દ્વાર 900 કરોડ નારીઓ 72 કોઠા 10મો દ્વાર આપણા શરીરની માલિકા હોય બાપ ઉદરની માલિકા ભોળિયા નાથે મારા આદ્યા શક્તિની ગળી અને જગતની માલિકા મારી જુગ પહેલાની જોગણી કદાચ જવન થતો કમલાસની આદ્યા શક્તિ નો કહે બાપ દેવી સિંહોરી આજ મારી સુખમાં હાંભળે સાઈબી એ જદી દુઃખમાં માને બા આજ ભીડું પડે જદી ભગવતી હાંભળે એ મારી સિંહોરા ભૂગર્ભની દેવ સિંહોરી આય બાપ સુખમાં હાંભળે સાઈબી દુઃખમાં માને બાપ ભીડ પડે તારે ભગવતી હાંભળે બાપ મારી સિંહોર ભૂગર્ભની સિંહોરી ભાવનગરની માલિકા તખતસિંહજી અને ભાવસંગજી બે સગા ભાઈ ભાવસંગજી ગોહિલે ભાવનગરની માલિકા તખતેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું શિખર મંદિર અને નાના ભાઈને કઈ સંતાન નહીં એક દિનો સમય એવો બન્યો અને ભાવસંગજી ગોહિલ બપોરનો સમય એને જમવા બેઠા અને પોતાના ભાભી પોતાના દીકરાને કૃષ્ણ કુમારને એટલું કહેતા હોય બેટા પોતાનો દિયર સાંભળે એવી રીતે કે બેટા કાકો તો વાંચ્યો છે અને કાકા જીયા પછી આ ભાવનગરનું રજવાડું તમારું છે ને કાકાની સેવા કરજો
ભાવ સમજીને આ કાને અવાજ પડ્યો વાંસિયા મેણા દોયલા બધી કોઈને વાંસિયા મેણું ન મારવું જે દીકરીને ભાઈ ન હોય ને કોઈ નભઈ ન કહેવી મહાન પાપ છે અને તેની જમતા જમતા ઊભા થઈ ગયા અને બીજે દિવસ ભલે ઉઠ્યા બાણ બાણ તો મારા બાવના જીવન મરણ લાગજે લગે મારી બાપો કર્મી કસબરા એ સૂર્યનારાયણ ઉઠ્યા અને રાજ દરબારની મહેલમાં કચારી ભરાની ભાવસમજી હાથ જોડીને પોતાના મોટા ભાઈને એટલું કહેતા હોય ભાઈ હવે મારે ભાવનગરની મહેલ પર રહેવું નથી મને એકાદું નાનું એવું ગામ આપો તારે મોટા ભાઈએ કીધું કે મારો લક્ષ્મણ જેવો ભાઈ ને આજ ભાવનગર તરસોડવાની વાત કરે તને કોઈ કડવો શબ્દ કીધો એમાં સિંહોરી હો ના ભાઈ મને કોઈ કડવો શબ્દ નથી કીધો પોતાનું ભાભીએ નાનું મારેલું પોતા ભાઈને વાત ન કરી તારે કીધું કે જા તને સિંહોર ગામ આપું છું અને ભલા માણસો કદાચ આ માના તારે કદાચ એક ખાવણી લઈને કદાચ આમ હંજવારી વારી હોય ને કોઈ માં ભગવતી માથે નથી રાખતા ભાવનગર ગામ આપ્યું અને રોજ દી ઉગે અને દિવસે હાથમાં માં સિંહોરીની ભક્તિ કરતા હોય ને એકથી માં સિંહોરીની મોજ આવી જાય કે મારા ભાવસન આપના વાંસિયા મેણા દોયલા અને જા જા ભલા માના જગતની માલપા કર વિના બર નહીં પોતાની કુળદેવી માં ખોડિયાર કહેવાય પેલા એની પાસે જઈ અને બાપ પાઘડી ઉતારજે તારી કરની માતા તને એક દીકરો દેશે જો બીજી સિંહોરા ડુંગરની સિંહોરી જો કદાચ બે છોડકા નો કરી બતાવું ને તો બાપુ સિંહોરા ડુંગરની દેવી સિંહોરી નો કહેવાય આશેથી પાઘડી ઉતારી મિત્રો પાઘડીનું નામ આવ્યું મને યાદ આવી જાય ધીરુભાઈ સરવૈયા કે આ જગતની માલિકા કેટલી પ્રકારની પાઘડીઓ બંધાય મોરબીની માલિકા જાવ એટલે માથે હેઠોણી જેવી પાઘડી હોય ગોંડલની માલિકા જાવ એટલે પાઘડીને ચાંચ રાખે જામનગર વિસ્તારની માલિકા જાવ એટલે ઉભો પૂરો કહેવાય જાને વરરાજો પૈણવા જતા એવો માથે પાઘડીનો ફેંટો હોય પણ કેટલી પ્રકારની પાઘડીઓ મોરબીની હેઠોણી ગોંડલિયાની ચાંચ જામનગરનો ઉભો પૂરો પાઘડી રંગ પાંચ બ્રાડ દેશમાં પાટલિયારી બરડે ખોપા વાળી ઓખામાં આટી હારીને ઘાલીને ખંભેરી ઘાલીને જોતા આંખ ફરેલી ઈ ભરવાડ ને ભોજપરુ રાતાસેડે રબારી સિપાઈ ને સાફો મુજાવર ને માથો ભેખને હોય ભગવું બતીઓ જુનાગઢ બાબી ભારે રૂમાન ભરેલી આ તો ગીરનું ગોર કોડારું ઝાડા ખા ઝીલનારી પછી ઝાલાવાડની હોય આટીયારી ખાટી ટીપીકી હારી આ તો વરણ કાંટીઓ ને વેપારી કે વહવૈયાની જાતિને પછી બાપ પહેલા જમાનાની માલપાઈ પાઘડીની માલપા ગિનાતું પ્રખાતી આવી પાઘડી માં સિંહોરીના શરણની માલપા મૂકી અને બેટી મારી સિંહોરી આંગળો કરતી હોય સમજીને જેથી હે ખોરાનો ખંડાર દેતા હોય અને કેવા મારી મારે સાગે સાથ બેનું એ ગલી નથી મારે મારી જાયો સિંહોરી મારી વાગિયા એ મેળા રે લાગે તો કોયલા એ લાગી વાગિયા એ મેળા રે લાગે તો કોયલા એક બો ઘણી અમારી પીછળ તું એકલી એક બો ઘણી અમારી હોયા બાજીની પીછળ મારી એકલી આજે 9 લાખ દળ કટકને પાણી ના પાય મારી હોયા બાજીની પીછળ મારું બાવરી ગ્રામ ના જેથી બાટીનું ધર્મ કહેવાય જોયા બાટી ના જેથી હડાઈ માલિકા
સંતાન નહીં કોઈ પણ આશરે આવે સંત સાધુ બ્રાહ્મણો કોઈ ભગવી ચિત્રી આવે જેને ખવડાવીને ખાય જેને આવો નિયમ અને સાધુ ઈ નહેડાની મહેલમાં આવી અને સાધુને એમ કહેવાય સોયા બાટી પોતાના નહેડાની મહેલમાં લઈ જાય પોતાના આશરા ધર્મ પ્રમાણે જે કઈ સાંસ ગેસ મેળવ્યું એ જમવા દીધું અને કીધું કે બેટા સારું થાય છે આટલું કીધું તારા ચારણ આય બોલ્યા કે આખી જિંદગી જે આવે એ સારું થાય છે એમ જ કહે છે પણ અમારું સારું જેવી થાય છે અને તેથી સાધુનો દીકરો એટલું બોલ્યા હતા હે કે સોયા પાટી આજ તારા આંગણે જમીન જાવશું અને બાપ જેથી વળતા પાછો વરું અને તેથી જો કદાચ તારા ઘરે આઠ જો કદાચ ઢીકલા બંધાવેલા હોય ને તો એમ માનીએ કે બાપ હું અખોરી પાવો બોલ્યો હતો સોયા પાટીને એ સાધુના વચનથી પોતાને હાથ દીકરીઓ અને એક દીકરો થયો મારી સોયા પાટીના નહેડાની રમનારી બાપ મારી પિઠાડ કાંતરોડીનું નામ કુંતલપુરની માલિપા જાવ એટલે કાંતરોડી માં કહેવાય કલમાતની માલિપા જાવ એટલે કણબાઈ માનું મંદિર છે કંકાવતી ચુલી એ હાથે દીકરીઓ ઉપરથી હાથે ગામના નામ પડ્યા છે અને એક એનો વેરા નામનો દીકરો હતો બાપ જે વેરાવદર જેનું ગામનું નામ પડ્યું એને વેરા નામનો દીકરો અને વેરાવદર એનું નામ પડ્યું બાપ એ આઠ ઢીંગલા એ સોયા બાટીના નહેડાની માલપા રમતા હોય તેથી બાપ મારી પીઠે મારી પીછોડે સોનાનો જીગીરા એ જદવાસી રે વધાયા માળીંગા જરનોદાન મારી પીછોડ મારી ખોડિયાર મારી વરોડા નેહની મારી પાયો ને તેથી મારી જગદંબા કીધું નવગા આજ મારા ચારણના નેહડાની મારી પાયો જો સાસુ પીધા વિના જવા દો તો મારું ચારણ કુલ લાજે મારે હું એકલો નથી મારી આ દેવ તુમાં લાવ લશ્કર છે બાર અને તીડી નેહડાની માલિકા મારી હોયા બાટીની પીઠાડ મારી રખાય મારી કણબાઈ મારી કાંતરોડી સુંદરી ભવાની આય માતરી આય અને વેળો ભાઈ હાથે બેનોના નામ બાપ અને કીધું ન ગા અદા કરું 9 લાખ દરકત કોણ કદા કામારા નેહડાની માલિકા ફંગજ પાડ બાપ અને એ નવગણ કદા કે કુડીની માલિકા તારું 9 લાખ દરકત જમાડે નો દંડો તો હોયા બાટીની પીઠાડ બટી જાવ બાબો પણ એ તો મને થઈ જશે પણ આગળ દરિયો એનું શું પેલી પીછાડે કીધું કે દરિયાની માલપા કાંઠે ઉભો રહે મને પીઠુને યાદ કરજે મને ખોડિયારને યાદ કરજે મને વરુડીને યાદ કરજે અને તારી ભાવાની અણીએ કાળી ચકલી થઈને બેવું બાપ અને મારી પીઠનું નામ લે તારો ઘોડો દરિયાની માલપા નાખ બાપ આગલા કાબલે છબછબિયાન જો વાય રીતિ નો ઉડાડું તો નવ કને નજાને આજ પીઠળ મટી જાવ બાબો પણ આજ માંડવાની માલિકા ભાવથી મારી પીઠળ ખોડિયાર અને વરડે મારી ભેલીઓ ગાવો છે બા અને મેં આ શક્તિના માંડવાની માલિકા ખંભરિયા ગામની માલિકા હાવ નિસ્વાર્થી આવ્યા છે બા પણ બે કડી મારી ભેલિયાની ગાવી છે ખંભરિયા ગામને જો મોજ હોય ભાવ હોય તો ભેલિયાનો બોલ મારે 100 રૂપિયાનો જોઈશે આ જે કઈ પૈસા આવે અમારા રાવરદેવને બાપ બક્ષિસ રૂપે લેવાના છે બાપ તમને મોજ આવે તમને ભાવ આવે મારા કોઈને નામ નથી બોલવા બાપ જેને મોજ આવે ત્યાં રાવરદેવના સ્ટેજ ઉપર આવીને મૂકી દેજો બાપ જેને મારી ભગવાન અને કદાચ આજ મારા ભગવતીના નામ ઉપર આપ્યો જો હાડા તેંજી થાય જો એનો હિસાબ એકની માલપા રૂપિયા તમારા લાખો પડ્યા હોય કરોડો પડ્યા હોય પણ એનું વ્યાજ 5 વર્ષે 10 વર્ષે એનું વ્યાજ આવે પણ આજ મારી ભગવતીના નામ ઉપર રાવરદેવના ભાણાની માલપા આપ્યા હોય જો કદાચ ખબરનો દી ઉગે અને વ્યાજ સહિત જો મારી ભગવતી પૂછડ કે પાછું ન આપો તો જગતની માલપા નામ ઉપરના નજાને હોયા બાટીની પૂછડ બની જાય બાબો જેને મજા રાવરદેવના નામ ઉપર છે બાપ પણ કેવા બાપ ઉચારે જમરીએ
મારી તું સંકટ રે રણાની કરજે સહાય જેને મોજ આવ્યા મારી ભગવતીના નામ ઉપર મારી ભગવતી પીઠળ કેવા આવ્યા છે વાળી રડવા વાળી માંડવાની માલપામાં પીછળ જોતા હોય રાજે લાયા હોય પણ આ માંડવાની માલપા ખંભાળિયા ગામની માલપા આવો નવરંગો માંડવો રોજનો હોય અને જેટલા માતાજીના બાણાધારી ભૂવા આવ્યા છે કોઈને મારી શક્તિનો પવન આવતો કોઈને મારી ખોડિયાનો પવન આવતો કોઈને મારી હિંગળાજનો પવન આવતો કોઈને મારી મેલડીનો પવન આવતો કોઈને મારી સાવનનો પવન આવતો કોઈને મારી સિમોજનો પવન આવતો કોઈને મારી ગુડનો પવન આવતો હોય અને આ ખંભાળિયા ગામની માલપા પોતાનું જો બાણું લઈ લઈને આવ્યા હોય અને માતાજીનો ભેળીઓ હાલતો હોય જો કદાચ તમારા વડવાએ 5 આંગળીના ટેરવે જો ડુગરના માંથી હવન કર્યો હોય અને તમારી માતાજીનો માંડવાની માલપા જો એક આંકડો ન આવે ને તો એની ભેળીઓ ગામત્રા કરી દે
મારી શોકમાં આવી છે ત્યારે સાધો સાધો કા જુના ખડાઈ તુજે મધરાતે એ સપના આવી આવે માતાજીઓ મધરાતે એ સપના આવી આવે માતાજી બોલો